નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું એવી કે કોઈને હરામનું લેવાનું કોઈનું કોશિશ કરીએ તો આપણી સાથે શું થાય। તો નાનકડી એવી મોટિવેશન વાર્તા। તો બે માછીમાર હતા, તો નદી કિનારે રોજ માછલી પકડવાનું કામ કરતા જાળમાં, અને એકવાર એક માછીમારની જાળમાં મોટી માછલી ફસાઈ અને તે ખેંચી અને નદી કિનારે લાવ્યો અને અંદરથી મોટી માછલી જાળમાંથી કાઢી। અને આ દ્રશ્ય બીજા માછીમારે જોયું તો ફટાક લઈ અને દોડતો પહોંચ્યો પેલા માછીમાર જોડે, અને પેલી માછલી તેના હાથમાંથી એકદમ ખેંચી લીધી। તો એને જેવી માછલી ખેંચી અને લઈ લીધી તો તરત જ એના અંગૂઠા પર એ માછલીએ બચકું ભર્યું તો પેલા માછીમારની પકડ છૂટી ગઈ અને માછલી ગઈ સીધી ફરીથી નદીમાં પાણીમાં જતી રહી। પછી એ ઘેર ગયો અને 2 દિવસ સુધી ઘા રૂજાયો નહીં। તો એ ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટરે કહ્યું કે આ ઘા ઇન્ફેક્શન લાગી ગયો છે, થોડું પરું થઈ ગયું છે, તો પટ્ટી લગાવવી પડશે અને 3 દિવસ પછી ફરીથી તમારે બતાવવા આવવાનું એમ કહી અને એ ઘરે ગયો। અને ફરીથી 3 દિવસ પછી એ ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટરે કહ્યું કે હજુ પણ ઘા રૂજાયું નથી અને વધારે પડતું ઇન્ફેક્શન લાગી ગયું છે, તો ફરીથી પટ્ટી લગાવવી પડશે અને 3-4 દિવસ પછી ફરીથી બતાવવા આવું એમ કહ્યું અને ઘરે ગયો। ફરીથી 3-4 દિવસ એમ વાત વધતી ગઈ અને ઇન્ફેક્શન જે લાગ્યું હતું એ વધતું છે જવા લાગ્યું। અને અંતે ડૉક્ટરે કહ્યું કે આ તમારું ઇન્ફેક્શન તમને મળતું નથી અને વધારે અંદર ફેલાતું જાય છે અને આના કારણે એક પોઈઝન એટલે કે ઝેર બની ગયું છે અને એના કારણે આગળ હવે સડો થવા લાગશે અને આગળ વધુ પહોંચશે તો તમારો હાથ કપાવવો પડશે વધુ। તો એના કરતાં અત્યારે તમે કાંડા સુધીનો હાથ કપાવી નાખો તો આ તમારું ઝેર આગળ ફેલાતું અટકી જશે। અને અંતે પેલા માછીમારનો કાંડા સુધીનો હાથ કપાવવો પડ્યો। તો કોઈએ કહ્યું કે કેમ ભાઈ હાથ કપાવવો પડ્યો, કોઈનું હરામનું લેવાની તો કોશિશ કરી નહોતી નહીં। અને આ સાંભળતો જ પેલાના મનમાં વિચાર આવ્યો અને દોડ્યો પેલા જે માછીમાર પાસેથી માછલી છીનવી હતી ને એની પાસે ગયો અને કહ્યું કે તે દિવસે મેં તારી પાસેથી માછલી ખેંચી લીધી, એ દિવસે શું તે મારા ઉપર કોઈ તાંત્રિક વિદ્યા કરાવી કે પછી મને શ્રાપ આપ્યો કે મારે હાથ કાંડા સુધી કપાવવો પડ્યો। તો પેલા માછીમારે કહ્યું મેં કોઈ તાંત્રિક વિદ્યા કરી નથી કે મેં કોઈ શ્રાપ આપ્યો નથી, બસ મેં ભગવાનને 2 હાથ જોડી અને એટલી જ પ્રાર્થના કરી હતી કે ભગવાન આજે આ વ્યક્તિએ મને તાકાત બતાવી તો હવે એ વ્યક્તિને તું તારી તાકાત બતાવજે, બસ એટલું જ ભગવાનને મેં કહ્યું હતું। તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે જો કોઈનું હરામનું લેવાની કોશિશ કરીએ તો ઉપરવાળાના ચોપડામાં બધો હિસાબ નોંધાતો હોય છે અને હિસાબ બરોબર કરી અને આપણે કર્મનું ફળ એટલે કે જે કરેલા કાર્યો કરેલા આપણે કર્મ હોય ને એનું ફળ આપણે જીવતે જીવ જ ભોગવવાનું જ રહે છે। તો મિત્રો, કદી કોઈનું હરામનું લેવાની કોશિશ કરવી નહીં। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરવી। ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।